ગુજરાત રાજ્યમાં આજરોજ ભાજપ દ્વારા 8 શહેર અને 33 જિલ્લાના નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. તો મહત્વનું છે કે ભાજપમાં જે આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો હતો તેના કારણે ભાજપે હોદ્દેદારોની જાહેરાત કરવાનું ટાળ્યું હતું. ત્યારે આજરોજ નવા શહેર જિલ્લા પ્રમુખોની જાહેરાત થતાં લાંબા સમયથી ચાલતા સસ્પેન્સનો અંત આવ્યો છે. ત્યારે ભાજપે ઘણી જગ્યાએ શહેર જિલ્લા પ્રમુખોને રિપીટ કર્યા છે. તો મહેસાણા જિલ્લામાં ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં ગિરીશ રાજગોરની જિલ્લા પ્રમુખ તરીકે ફરીથી વરણી કરવામાં આવી છે. ત્યારે આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે યોજાયેલી આ સંકલન બેઠકમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ગિરીશ રાજગોરને ફરી એક વખત આ જવાબદારી સોંપવામાં આવી છે. તેમની વરણીના સર્વાનુમતે કરવામાં આવી છે. તો ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પહેલા મહેસાણા જિલ્લામાં ગિરીશ રાજગોરની પ્રમુખ પદે નિમણૂક કરીને 3 દાયકાથી પાટીદાર પ્રમુખ બનાવવાનો સિલસિલો તોડ્યો હતો. તો પેટ્રોલ પંપ સહિતના વ્યવસાયો સાથે સંકળાયેલા વેપારી એવા ગિરીશ રાજગોર નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમ તેઓએ જિલ્લા ભાજપના સંગઠનમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી છે. તેમજ તેમને RSSના ચુસ્ત સમર્થક પણ માનવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.